ઉદ્ગીત 15 ગઢપુરમાં પુનઃ આગમન આષાઢી સંવત 1863 ઈસવીસન 1806-1807 આષાઢી સંવત 1863ના અષાઢ સુદ બીજના દિવસે શ્રીહરિએ રથયાત્રાનો ઉત્સવ એભલ ખાચરના દરબારમાં કરાવ્યો. ઠાકોરજીને રથ ઉપર પધરાવ્યા અને સંતોએ કીર્તન ગાન કર્યું. તે પ્રસંગે શ્રીજી મહારાજે સભામાં વાત કરતાં કહ્યું, જીવે જે ગુનાહ કર્યા હોય તે જ્યારે ભગવાન પ્રગટ થાય અને તેમની પાસે કબૂલે તો ભગવાન ગમે તેવા ગુનાહ હોય તો માફ કરી દે. પાપના કર્મનું ફળ તો ભોગવવું જ પડે, પરંતુ ભગવાનને શરણે જઈ તેમને પ્રાર્થના કરવાથી ભગવાન તે કર્મના ફળનું નિવારણ કરી દે છે. તમો સૌ મારા આશ્રિત થયા છો, તો સૌ નિષ્કપટ થઈ એવા કર્મોનું પ્રાયશ્ચિત કરી અમારી પ્રાર્થના કરજો. શ્રી હરિની આ વાત સાંભળી સભામાં બેઠેલા સભાજનોએ મને, વચને અને કર્મે જે પાપ કર્યા હતા તે સર્વ શ્રીહરિ સમક્ષ નિવેદન કરી તેના ફળમાંથી મુક્ત બન્યા. આષાઢી એકાદશીનો દિવસ સૌ સંતો હરિભક્તોને વિશેષ નિયમો આપ્યા. ભગવાન તપઃ પ્રિય છે, પરંતુ કેવળ તપથી દેહદમન કરી શરીર ક્ષીણ કર્યા પછી પણ વિષયની આસક્તિ નિર્મૂળ થતી નથી. તે તો આત્મવિચારથી પરમાત્માનું સાક્ષાત દર્શન થાય ત્યારે જ ટળે છે. તેથી દેહદમન અને આત્મવિચાર બંને સાથે રાખવાનો શ્રીહરિ ઉપદેશ આપતા. ગઢપુરમાં થોડા દિવસો રહીને પર્વતભાઈના આમંત્રણથી શ્રીહરિએ જન્માષ્ટમીનો ઉત્સવ કરવા અગતરાઈ જવા નક્કી કર્યું. સૌ કાઠી હરિભક્તોને તેમણે બોલાવ્યા અને કહ્યું, આપણે જન્માષ્ટમીનો ઉત્સવ અગતરાઈમાં કરવો છે. પર્વતભાઈનું આમંત્રણ છે, માટે તમારે સૌએ આવવું જોશે. કાઠી હરિભક્તો તો તૈયાર જ હતા. મહારાજે તેમને કહ્યું, પર્વતભાઈ દર્શન કરવા જેવા ભક્ત છે. આ સાંભળી સૌ વધુ ઉત્સુક થઈ ગયા. મુક્તાનંદ સ્વામી આ વાત સાંભળતા હતા. તેમણે કહ્યું, મહારાજ, આપ ખરું કહો છો. પર્વતભાઈ કેવળ ભક્ત નથી, પરંતુ અક્ષરધામના મુક્ત છે. રામાનંદ સ્વામી છતાં મેં પર્વતભાઈએ તથા મયારામ ભટ્ટે એવી ગાંઠ વાળી હતી કે હથેળીમાં રાધાકૃષ્ણની મૂર્તિ દેખાડે તો પણ રામાનંદ સ્વામી સિવાય અન્યને ભગવાન ન માનવા. પરંતુ આપના દર્શન માત્રથી પર્વતભાઈની એ ગ્રંથિ ગળી ગઈ અને આપના સ્વરૂપમાં દ્રઢ નિષ્ઠા થઈ ગઈ. મને અને મયારામ ભટ્ટને જરા કઠણ પડ્યું. મહારાજ આ સાંભળી હસ્યા. અગતરાઈમાં જન્માષ્ટમી ઉત્સવ આષાઢી સંવત 1863 ગઢપુરથી મહારાજ કાઠી ભક્તો તથા સંતો સાથે નીકળ્યા. રસ્તામાં ઘોડા ખેલવતા, બપોરા કરતા, રાતવાસો કરતા અગતરાઈ પહોંચી ગયા. પર્વતભાઈએ ધામધૂમથી સામૈયું કર્યું. મહારાજ તેમને ઘેર પધાર્યા. અહીં મહારાજ માટે તમામ વ્યવસ્થા તેમણે કરી દીધી હતી. એટલે જેવા મહારાજ પલંગમાં બિરાજ્યા એટલે પર્વતભાઈ મહારાજના પલંગની પાસે બેસી ગયા. પર્વતભાઈને આમ બેઠેલા જોઈ કાઠી હરિભક્તોએ મહારાજને કહ્યું, મહારાજ, આ પર્વતભાઈ તો અહીં બેસી ગયા, એટલે હવે અમે એમના દર્શન કર્યા કરીએ ને. અમારે ઉતારા જોશે, જમવા જોશે, ઘોડાને નીરણ જોગાણ જોશે, એ બધું અહીં બેઠા બેઠા થઈ જશે ને. મહારાજ કાઠીની વરવી વાણી સાંભળી મોઢે રૂમાલ દઈ હસવા લાગ્યા. પછી પર્વતભાઈને કહ્યું, ઉઠો, બેસી શું રહ્યા છો? ઘેર મહેમાન આવ્યા છે, તે સરભરા કરવી જોશે ને. પર્વતભાઈએ તરત જ હાથ જોડી કહ્યું, મહારાજ, આપ ઘરધણી છો અને અમે તો નોકર છીએ, એટલે આપ ફરમાવો તેમ કરીએ. મહારાજે કાઠીઓ સામું જોઈને કહ્યું, સાંભળ્યું, આમણે તો અમને ઘરધણી ઠરાવ્યા. હવે અમારે તમારા બધા માટે જોગવાઈ કરવી પડશે. પછી પર્વતભાઈ મહારાજની આજ્ઞાથી ઉઠ્યા. કાઠી ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા કરી જ નાખી હતી. તેમના ઘોડાને જોગાણ માટે બાજરાની કોઠીઓ બતાવી દીધી. લીલું ખડ તથા રચકો ભરી રાખ્યો હતો તે બતાવ્યું અને કહ્યું, આમાંથી જેમ જોઈએ તેમ વાપરો. મારું તો આજે આંગણું પાવન થઈ ગયું. કાઠીઓએ પાવરામાં બાજરો છલોછલ ભર્યો. લીલું ખડ અને રચકો પણ ઘોડાઓને સારી પેઠે નીરી દીધો. પર્વતભાઈએ મહારાજને ઘરધણી ઠેરવી દીધા હતા, એટલે એમને કોઈ વાતની ચિંતા ન હતી.
તેઓ બધી વ્યવસ્થા કરી મહારાજ પાસે આવ્યા. મહારાજને સ્નાન કરાવ્યું. એટલામાં થાળ તૈયાર થઈ ગયો. મહારાજ બાજોટ ઉપર બિરાજ્યા અને પર્વતભાઈનો ભક્તિભાવનો થાળ જમ્યા. કાઠી ભક્તો સંતો માટે ખીચડી, બાજરાના રોટલા, શાક, દૂધ વગેરે તૈયાર કરાવ્યા હતા. પંક્તિ થઈ અને મહારાજ ત્યાં પધાર્યા. પર્વતભાઈએ મહારાજના હાથમાં ઘીની તાંબડી આપી દીધી. મહારાજ ઘી પીરસવા માંડ્યા. કાઠીઓએ પણ નક્કી કર્યું કે મહારાજ આજ ભલે ઘી પીરસે, કોઈએ ના કહેવી જ નહીં. મહારાજ તો થાળીમાં ઘી ઉભરાઈ જાય તેમ પીરસવા માંડ્યા. એક થાળી ભરાય એટલે બીજી થાળીમાં પીરસે, પણ વચ્ચે ધાર રોકે નહીં. પર્વતભાઈને મહારાજની આ લીલા જોઈ આનંદ થયો. મહારાજ તાંબડી ભરી ભરીને ઘી પીરસવા લાગ્યા. પર્વતભાઈનો પ્રેમ જોઈ કાઠી ભક્તો બોલવા લાગ્યા. મહારાજે વખાણ્યા તે કાંઈ જેવા તેવા ન હોય. મહારાજે સૌને તૃપ્ત કરી દીધા. પર્વતભાઈની ઉચ્ચ સ્થિતિનો સૌને ખ્યાલ આવી ગયો. પછી મહારાજે સભા કરી સભામાં સૌને કહ્યું, આ પર્વતભાઈએ તો અમને ધણી માની બધું જ સોંપી દીધું છે, પણ તમે અમારું ધણીપણું સાચવ્યું નહીં. નિરણ અને જોગાણ જોઈએ એના કરતાં વધુ લીધું અને બગાડ્યું. કાઠીઓ આ સાંભળી નીચું જોઈ ગયા. પર્વતભાઈની સ્થિતિનો ખ્યાલ આવ્યો. મહારાજની સર્વક્રિયામાં તેમને દિવ્ય ભાવ જ હતો. ઘી પીરસતા મહારાજે તાંબડીમાંથી પડતી ધાર અખંડ રાખી. ઘી નીચે ઢોળાયું, છતાં પર્વતભાઈને આનંદ જ હતો. એ આનંદનો આવિર્ભાવ તેમના રોમે રોમમાં દેખાતો હતો. તેમને પ્રતીતિ થઈ કે પર્વતભાઈ ખરેખરા મુક્ત છે. જન્માષ્ટમીને દિવસે મહારાજ સવારમાં સંત હરિભક્તો સાથે ધોળીએ આંબે નાહવા પધાર્યા. બાજુમાં વહેતી નદીમાં ઉપરવાસ મહારાજે સ્નાન કર્યું. તે વહેતા જળમાં સૌ સંત હરિભક્તોએ સ્નાન કર્યું. પૂજા વિધિ બાદ મહારાજે ત્યાં જ સભા કરી. સૌ સંતો હરિભક્તો મહારાજ સન્મુખ બેઠા હતા. તે વખતે એક હરિજનનો છોકરો દૂરથી મહારાજના દર્શન કરતો હતો અને વારંવાર મહારાજને પગે લાગતો હતો. મહારાજે તેને બોલાવ્યો. તે પાસે આવ્યો એટલે મહારાજે તેને પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે હાથ જોડીને કહ્યું, મહારાજ, ઢેડ છું. એ સાંભળી સભામાં સૌ આઘા પાછા થવા લાગ્યા. તું ઢેડ નથી પણ આત્મા છું. મહારાજે તે જોયું. પછી તે છોકરાને કહ્યું, તું એમ કહે કે હું આત્મા છું. તે છોકરો તો કાંઈ સમજ્યો નહીં, પરંતુ મહારાજે કહ્યું એટલે તેણે પણ કહ્યું, મહારાજ, હું આત્મા છું. મહારાજે તેની પાસે 10 વખત કહેવરાવ્યું કે હું આત્મા છું. પછી ફરી પૂછ્યું, તું કોણ છે? ત્યારે તેણે કહ્યું, મહારાજ, ઢેડ છું. આ સાંભળી મહારાજ હસ્યા. સંતો હરિભક્તો મહારાજની આ ચેષ્ટા જોઈ રહ્યા હતા. મહારાજે ફરી તેને કહ્યું, હવે તું બોલ કે હું આત્મા છું. એકી શ્વાસે થાકી જા ત્યાં સુધી બોલ. તે છોકરો તે પ્રમાણે એકી શ્વાસે બોલવા લાગ્યો. તે જ્યારે અટક્યો ત્યારે મહારાજે ફરી પૂછ્યું, તું કોણ છું? ત્યારે તેણે એ જ કહ્યું, મહારાજ, ઢેડ છું. આ સાંભળી મહારાજે સભામાં સૌને કહ્યું, જુઓ, આ છોકરો અજ્ઞાનથી કેવો દેહ સાથે જડાઈ ગયો છે. દેહ પ્રત્યેની તેની આત્મબુદ્ધિ મટતી જ નથી. એવી રીતે તમને સૌને પણ જ્યાં સુધી સાધુપણું, કાઠીપણું, પાટીદારપણું મટશે નહીં, ત્યાં સુધી તમે સૌ ઢેડના છોકરા જેવા જ છો. એ અજ્ઞાન ટળશે ત્યારે તમે સૌ આત્મા છો એમ તમને મનાશે અને એમ વર્તાશે. પછી જાતિ, વર્ણથી તમે ઓળખાશો નહીં, તેમજ તેવા બંધનો પણ તમને અજ્ઞાનમૂલક જણાશે. આ સાંભળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, તો પછી વર્ણ અને આશ્રમની વ્યવસ્થાના નિયમોનું શું? તરત જ મહારાજે કહ્યું, આત્માપણું મનાય તો પણ દેહ છે ત્યાં સુધી એ નિયમો જતન કરી પાળવા જ પડે. પરંતુ આત્માના ભાવમાં આવવાથી ઊંચ નીચના ભેદ ટળી જશે. કર્મે કરીને આ ભેદ થયા છે તેવું મનાશે. તેથી હંમેશા દયા અને કરુણાના ભાવ માનવ માત્ર પ્રત્યે જણાશે, પછી તે નીચ હોય કે ઊંચ. શ્રીજી મહારાજને સૌએ આત્માના સ્તર ઉપર મૂકી દેવા હતા, જેથી દેહના ક્ષુલ્લક ભાવથી જાતિનું કે સ્થિતિનું જે અહમ જન્મે છે તે નાશ થઈ જાય. સમગ્ર માનવ જાતિ પ્રત્યે સુરત ભાવ જાગૃત થાય.
શ્રીજી મહારાજ જાણતા હતા કે જન્મો જન્મના સંસ્કારો એકદમ ટળી જતા નથી, પરંતુ જેમ જેમ જ્ઞાનોપદેશ સાંભળશે, સંત સમાગમ કરશે, તેમ તેમ દેહભાવથી અતિરિક્ત થવાશે. તેમને આ ચમત્કાર સર્જવો હતો અને તેના મંડાણ મંડાઈ રહ્યા હતા. પરબ્રહ્મના પ્રાગટ્યનો અણસાર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સૌને આવી ગયો હતો. હાલમાં જ્યાં મંદિર છે તેના ચોકમાં દેરી છે, તે જગ્યાએ મોટો મંચ તૈયાર કર્યો હતો. મહારાજ અગતરાય પધાર્યા તે જ દિવસે દેશો દેશના હરિભક્તો આ ઉત્સવમાં ભાગ લેવા આવી ગયા હતા. મંડપમાં સૌ બેસી ગયા. મહારાજ મંચ ઉપર બિરાજ્યા, જેથી સૌ હરિભક્તોને દર્શન સારી રીતે થાય. સંતોએ ઝાંઝ પખવાજ સાથે કીર્તન ભક્તિ શરૂ કરી. કીર્તન ભક્તિની જમાવટ થઈ. હરિભક્તો પણ એ ભક્તિ રસમાં તરબોળ બની ગયા. ત્યાં મહારાજે મંચ ઉપરથી જ સૌ હરિભક્તો ઉપર ગુલાલ છાંટ્યો અને રંગોત્સવ શરૂ થયો. પછી તો ટોપલે ટોપલા ભરીને ગુલાલ આવવા લાગ્યો. મહારાજ હરિભક્તો ઉપર છાંટે, હરિભક્તો મહારાજ ઉપર. રાત્રિનું અંધારું, નભમંડળ બધું જ ગુલાલના રંગથી રક્તવર્ણું બની ગયું. શ્યામ પણ લાલ બની ગયા, સખા પણ લાલ બની ગયા. શ્રીહરિ મંચ ઉપરથી ઉતર્યા, સુંદર પારણામાં બાલકૃષ્ણને પધરાવ્યા અને શ્રીહરિએ જન્મોત્સવની આરતી ઉતારી. જીવના કલ્યાણ માટે ભગવાનને પણ આ સનાતન રીત ગ્રહણ કરવી પડે છે. પોતે સ્વયં ભગવાન હોવા છતાં અહમ બ્રહ્માસ્મિનો ભાવ લેશમાત્ર દેખાઈ ન જાય તેવી સાવધાની રાખવી પડે છે. આરતીના ઘંટારવમાં જય જયકારનો નાદ ભળી ગયો. સ્વામિનારાયણ ભગવાનની જયથી મંડપ ગાજી ઉઠ્યો. પછી બાલકૃષ્ણ ભગવાનને પંચાજીરી તથા ખાંડ અને કેસર નાખેલો દહીંનો થાળ ધરાવ્યો. તે પ્રસાદી સૌ સંતો હરિભક્તોને વહેંચી દીધી. શ્રીજી મહારાજે સવારે પર્વતભાઈને ઘેર જ સ્નાનવિધિ તથા પૂજાવિધિ કરીને પારણું કર્યું. સંત હરિભક્તોને પણ પોતે પીરસીને સારી રીતે જમાડ્યા. અગતરાઈમાં જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ ગયો. સૌ સંત હરિભક્તોને શ્રીજી મહારાજની લીલાનું અપાર સુખ આવ્યું. મહારાજ નારણજીને જનોઈ દે છે. તે જ દિવસે મહારાજે તુલસી વિવાહ કરવાનું નક્કી કર્યું. માયારામ ભટ્ટના ભાઈ ગોવિંદરામ ભટ્ટના પુત્ર નારણજીને જનોઈ દેવાનું પણ તે જ દિવસે નક્કી કરી આ બંને શુભ પ્રસંગ માટે મંડપારોપણ પણ કર્યું. રાત્રે નારણજીને ફૂલેકે ફેરવવા માટે શણગાર્યો. ત્યારે ગોવિંદરામે મહારાજને કહ્યું, મહારાજ આપ પણ ફૂલેકે ચડો. ગામ લોકોને દર્શન થશે અને વળી વધાવો કરશે, તેથી સેવા પણ થશે. તેથી મહારાજ પણ જરિયાન વસ્ત્રો, અલંકારો વગેરે પહેરી તૈયાર થયા. માથે સોનેરી પાગ ધારણ કર્યો. ઘોડો પણ શણગાર્યો. મહારાજ ઘોડા ઉપર બિરાજ્યા, હાથમાં નારિયેળ લીધું, ખભે તલવાર રાખી. મહારાજનો ઘોડો સૌથી આગળ રાખ્યો. તેમની પાછળ નારણજી અને પાછળ કાઠી હરિભક્તો. બુંગીઓ, ઢોલ ધ્રિબાંગ ધ્રિબાંગ વાગવા લાગ્યો. શ્રીહરિના દર્શનની ઉત્સુકતા તે જગાવતો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. મહારાજ અગતરાય ગામમાં ફર્યા, સૌને દર્શન દીધા. કોઈએ નિરખી નિરખીને જોયા તો કોઈએ સાષ્ટાંગ પ્રણામ પણ કર્યા. સ્ત્રીઓએ સોના રૂપાના ફૂલે વધાવ્યા, ઓવારણા લીધા. સૌ મોક્ષના સદાવ્રતમાંથી પહોંચ પ્રમાણે લેવા લાગ્યા. મહારાજ મોડી રાત્રે પર્વતભાઈને ઘેર પાછા ફર્યા. વસ્ત્રો ઉતારી ઢોલિયામાં પોઢી ગયા. સવારે ઉઠીને મહારાજ સ્નાનવિધિથી પરવારી નારણજીને જનોઈ દેવા મંડપમાં બિરાજ્યા. ગોવિંદરામ ભટ્ટ તો ખરેખરા સાંખ્યયોગી હતા. તાંબડીના લોટ ઉપર વ્યવહાર ચલાવનાર આ ભક્તે એ તાંબડી પણ મહારાજને સોંપી દીધી હતી. તેથી મહારાજને તેમનો વ્યવહાર સાચવવો જ પડતો. મહારાજે નારણજીને ધામધૂમથી જનોઈ દીધી. જનોઈનું તમામ ખર્ચ પર્વતભાઈએ તથા આંબાભાઈએ આપી દીધું. અગતરાયથી મહારાજને ગઢડા જવું હતું. મહારાજે મયારામ ભટ્ટને કહ્યું, ભટ્ટજી, ચાલો અમારી સાથે ગઢડા, ત્યાં અન્નકૂટનો સમયો કરવાનો છે. પણ મહારાજ, મારી 60 વીઘાની વાડીમાં બાજરો ભરપૂર છે, તે લણવાનો છે. મયારામ ભટ્ટે હાથ જોડી કહ્યું. મહારાજે તરત જ કહ્યું, ચાલો આપણે બધા તમારો બાજરો લણી લઈએ. એમ કહી મહારાજે સંઘને ઉપાડ્યો માણાવદર. ત્યાં દાતરડા મંગાવ્યા. મહારાજે બધા સંતોને દાતરડા આપ્યા.
પોતે પણ હાથમાં દાતરણું લીધું અને ભાદરાથી આવેલા મૂળજી શર્માએ પણ દાતરણું લીધું. ભટ્ટજીની 60 વીઘાની વાડીનો બાજરો બ્રહ્મ અને પરબ્રહ્મે સાથે રહીને લણી લીધો. સંતો હરિભક્તોએ પણ સાથ આપ્યો. ભક્તને ભક્તિમાં જોડવાની ભગવાનને કેટલી ચીવટ હોય છે. માયારામ ભટ્ટ ખડીયો તૈયાર કરી મહારાજ ભેળા ચાલી નીકળ્યા. શ્રીહરિ ફરતાં ફરતાં ગઢપુર પધાર્યા. શ્રીહરિના આગમનથી ગઢપુરવાસીના મન સૂર્યદર્શનથી કમળ ખીલે તેમ ખીલી ઉઠ્યા. શ્રીહરિએ ગઢપુરમાં જળઝીલણીનો ઉત્સવ કર્યો. શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ કર્યો. દીપ ઉત્સવ આવતો હતો અને અન્નકૂટ ઉત્સવની પણ તૈયારીઓ થતી હતી. ગઢપુરમાં અન્નકૂટ ઉત્સવની તૈયારી. આષાઢી સંવત 1863. વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ આ પ્રથમ અન્નકૂટોત્સવ અને તે પણ શ્રીહરિના સાનિધ્યમાં ઉજવવાનો એટલે ઉત્સવનો આનંદ કોને ન હોય. લલિતાએ નક્કી કર્યું કે આ ઉત્સવની સેવા તો મારે એકલાએ જ કરવી. તે જ પ્રમાણે જયાએ પણ નક્કી કરી દીધું હતું. પણ જ્યારે વાત બહાર પડી ત્યારે જયાએ લલિતાને કહ્યું, તમે તો જન્માષ્ટમીના ઉત્સવની સેવા કરી હતી, તો હવે આ સેવાનો લાભો મને લેવા દ્યો. પરંતુ આવો અમૂલ્ય લાભ જતો કરવાનો લોભ લલિતા જતો કરે તેમ ન હતું. છતાં જયા અને લલિતાની શ્રીહરિ પ્રત્યેની ભક્તિ જેમ પરાકાષ્ઠાએ પહોંચી હતી તેમ તે બંનેના સ્વરૂપમાં પણ એવો અભેદ પરાકાષ્ઠાએ પહોંચેલો હતો. જયા કે લલિતાના પૃથક ગુણોનું વર્ણન થઈ શકે તેમ ન હતું. જયાની ઉપમા લલિતાને આપી શકાય અને લલિતાની ઉપમા જયાને આપી શકાય. અંતે નક્કી થયું કે આ ઉત્સવની તમામ સેવા જયા તથા લલિતાએ ભેગા મળીને જ કરવી. એભલ બાપુના દરબારમાં અનાજના ગાડા ઠલવાવા લાગ્યા. ઘીના ગાડવા, ગોળની ભેલીયું વગેરે સામગ્રીઓ પુષ્કળ પ્રમાણમાં આવવા લાગી. દરબારગઢમાં રહેતી તમામ સ્ત્રી હરિભક્ત આ સેવામાં લાગી ગઈ. કોઈ દળવામાં, કોઈ ખાંડવામાં, કોઈ મસાલા તૈયાર કરવામાં, તો કોઈ અનાજની સાફસૂફીમાં. ગઢપુરવાસી સ્ત્રીઓ પણ આ લહાવો લેવા તૈયાર થઈ ગઈ. તે પણ દરબારગઢમાંથી અનાજ સાફ કરવા, દળવા લઈ જવા લાગી. ગઢપુર ગામ વાસુદેવ નારાયણના અન્નકૂટ ઉત્સવની તૈયારીઓમાં ગાજવા લાગ્યું. સ્ત્રીઓના અંતરમાં શ્રીહરિ હતા. બહાર પણ એ જ શ્રીહરિની પ્રસન્નતા અર્થે આ સેવાનો લહાવો તેમણે લઈ લીધો. શ્રીહરિની મૂર્તિમાં વૃત્તિ રાખતા રાખતા સેવા કરતી આ બહેનો ઘણીવાર કામ કરતી થંભી જતી. ત્યારે લલિતા તેમને ટપારતા, અલી, સાંભેલું કેમ અદ્ધર રહી ગયું? કામ જલ્દી આટોપવાનું છે. ત્યારે તે કહેતી, શું કરું બા, મને આ ખાંડણીઓમાં શ્રીહરિ દેખાય છે, સાંભેલું કેમ છોડું? એ સાંભળી લલિતા હસતા તે કહેતા, ખરું બહેન, મારી પણ એ દશા છે. પાપડ વળતા વેલણ હાથમાં રહી જાય અને પાટલી ઉપર શ્રીહરિ ઘનશ્યામ સ્વરૂપે બેઠેલા દેખાય છે. મોટી બાને પણ માળા ફેરવવાનું નિયમ છે, પણ આ સેવામાં માળા નથી ફેરવાતી. તેથી વડી મૂકતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર જપે છે તો એક એક વડીમાં શ્રીહરિ બાલ મનોહર સ્વરૂપે દેખાય છે. એટલામાં તો દળણું કરીને આવેલી સ્ત્રીએ ત્યાં લોટની ગાગર મૂકી. લલિતાએ તે જોઈ અને કહ્યું, આખા દિવસમાં આટલું જ દળણું થયું, શી રીતે પહોંચાશે? એટલે તે પણ રડતા રડતા કહેવા લાગી, બા, આખી રાત જાગીને દળણું કર્યું, પણ ઘંટીના પડ ઉપર મહારાજ બેસી જાય છે એટલે પડ ફરતું જ નથી. આ સાંભળી લલિતા બોલ્યા, અરે રે, આજે શ્રીહરિએ આ બધાના મન હરી લીધા છે. પોતાનો ભાવ ભૂલી સૌ શ્રીહરિમય થઈ ગઈ છે. ગોપીઓની વાતો તો શ્રીમદ ભાગવતમાંથી સાંભળી હતી, પણ આજે અહીં ગોપીઓ પ્રત્યક્ષ થઈ છે. અન્નકૂટનો દિવસ પાસે આવતો જતો હતો અને તૈયારી ઘણી કરવાની હતી. તેથી જયા તથા લલિતા જ્યાં જ્યાં અન્નકૂટની સેવાનું કામ ચાલતું હતું ત્યાં ફરી વળતા. પણ બધે જ સેવા કરનાર બહેનોની આ જ દશા હતી. દહીંથરા તળતા જારીમાં રહી જતી અને કડાઈમાં શ્રીહરિ ઉન્મત્ત ગંગામાં જેમ જળક્રીડા કરે તેમ ક્રીડા કરતા દેખાયા. લોટ બાંધનારની, પકવાનો બનાવનારની આ જ સ્થિતિ થઈ ગઈ હતી. કામ બહુ ધીમું પડી ગયું હતું. શ્રીહરિ પણ કેટલા પકવાનો થયા, કેટલા બાકી છે તે તપાસ કરવા આવતા. કામ ધીમું જોઈને તેમણે જયાબાને કહ્યું, ક્યારે પહોંચાશે? હવે તો 2 જ દિવસ રહ્યા છે અને સામગ્રી તો કાંઈ થઈ નથી. જયાબાએ હસતાં હસતાં કહ્યું, એમાં વાંક તમારો છે.
બધાના ચિત્તમાં પેસી ગયા છો એટલે તમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ કોઈને દેખાતું જ નથી. સાંભેલા અદ્ધર રહી જાય છે, વેલણ હાથમાં રહી જાય છે, તળવાની જારી પણ હાથમાં સ્થિર થઈ જાય છે. બધાને તમારી મૂર્તિ સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી, એટલે ક્રિયા શી રીતે થાય? શ્રીહરિ આ સાંભળી હસ્યા. તેમણે કહ્યું, મોટી બા, ભક્તિની આ અંતિમ સ્થિતિ છે. મારામય રહીને જેટલી ક્રિયા કરશો તે વાસુદેવ નારાયણ સ્વીકારશે, બાકી તો સામગ્રીનો અન્નકૂટ દેખાશે. તેમાં ભક્તિનો ભાવ નહીં હોય તો કેવળ બાહ્યાચાર જ થઈ પડશે. મોટી બા સમજી ગયા. તેમણે આંખો બંધ કરી દીધી. એ જ સ્થિતિમાં તેમણે હાથ જોડી કહ્યું, પ્રભુ, આ સ્થિતિમાંથી ચલિત ન થવાય અને એ સ્થિતિમાં રહીને જ સેવા થાય તેવી દ્રષ્ટિ સદા રાખજો. શ્રીહરિની કૃપાથી અન્નકૂટની તમામ સામગ્રીઓ સમયસર તૈયાર થઈ ગઈ. વાસુદેવ નારાયણ સમક્ષ પ્રથમ અન્નકૂટોત્સવ. શ્રી વાસુદેવ નારાયણની મૂર્તિ સમક્ષ અન્નકૂટના ઉત્સવનો આજે મંગલ દિવસ હતો. પ્રતિષ્ઠા પછીનો આજે પ્રથમ અન્નકૂટ હતો. જયા તથા લલિતાએ ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ સેવા સ્વીકારી લીધી હતી. મહારાજને તમામ તૈયારી થઈ ગયાના સમાચાર આપ્યા ત્યારે મહારાજે કહ્યું, પ્રથમ ગોવર્ધન ઉત્સવ કરો, પછી અન્નકૂટ પૂરો. મહારાજની આજ્ઞા પ્રમાણે ગોવર્ધન ઉત્સવની તૈયારી વાસુદેવાનંદ બ્રહ્મચારી, મુકુંદ બ્રહ્મચારી તથા અન્ય સર્વવર્ણીઓએ કરી. લિંબતરુ નીચે શ્રીજી મહારાજ આવીને બિરાજ્યા. સભા થઈ. ગોવર્ધન ઉત્સવ થયો. પછી વાસુદેવ નારાયણ સમક્ષ અન્નકૂટ પૂરવાની તૈયારીઓ સૌ કરવા લાગ્યા. અન્નકૂટ પુરાઈ ગયો. મહારાજ પધાર્યા. વાસુદેવ નારાયણને સાષ્ટાંગ દંડવત કર્યા. અનિમિષ દ્રષ્ટિએ દર્શન કર્યા. તમામ વાનગીઓ નિરખી જયા લલિતાના ભક્તિભાવની પ્રશંસા કરી. પછી બ્રહ્માનંદ સ્વામી સ્વરચિત થાળ બોલ્યા. તેમાં અન્નકૂટમાં ધરાવેલી તમામ વાનગીઓ તેમણે વર્ણવી લીધી. મહારાજ થાળ સાંભળી પ્રસન્ન થયા. વાસુદેવ નારાયણની આરતી ઉતારી. આરતી બાદ કીર્તન ભક્તિ થયા. શ્રીજી મહારાજ મૂર્તિ સન્મુખ જ બિરાજ્યા હતા. ધર્મ રહેશે તો ભક્તિ રહેશે. લાડુબાના લાલજી આગળ પણ પકવાનો ગોઠવ્યા હતા. શ્રીજી મહારાજ ત્યાં પણ દર્શન કરવા પધાર્યા. તે વખતે લાડુબાએ લાલજીને ધરાવેલ થાળ મહારાજ પ્રત્યક્ષ જમી રહ્યા હતા એમાં દર્શન સૌ સ્ત્રી ભક્તોને થયા. પછી લાડુબાએ મહારાજને કહ્યું, મહારાજ, આપની મૂર્તિ પાસે માતાજી બિરાજ્યા છે તે કોણ છે? મહારાજે કહ્યું, તેમને જ પૂછો ને. એટલે લાડુબાએ હાથ જોડી પ્રાર્થના કરતા માતાજીને પૂછ્યું, માતાજી, આપ કોણ છો? માતાજીએ હસીને કહ્યું, તમે જેમની ભક્તિ કરો છો તે શ્રીહરિના અમે માતા છીએ. અમારું નામ ભક્તિ છે. લાડુબાને આ સાંભળી આનંદ થયો. તેમણે મહારાજને આ વાત કહી. ત્યારે મહારાજે કહ્યું, ભક્તિ માતાને જઈને કહો તો ખરા કે માતાજી, હવે અહીં અખંડ રહો, જેથી અમારા અંતરમાં ભક્તિ પાંગરે. ભક્તિ ને ધર્મ બંને હશે તો અમે રહીશું. લાડુબાએ તે પ્રમાણે ભક્તિ માતાને કહ્યું. ત્યારે માતાજીએ ફરી કહ્યું, બહેન, હું તો પતિવ્રતા છું. મારા પતિ ધર્મ છે, તેથી તેમને રાખો તો હું રહું. લાડુબાને આ સાંભળી આશ્ચર્ય થયું. ધર્મ અને ભક્તિને આવો દિવ્ય સંબંધ છે તે તેમને સમજાયું. તેમણે મહારાજને આ વાત કરી. ત્યારે મહારાજે તેમને સમજાવ્યું કે જો ધર્મ હશે તો ભક્તિ રહેશે, ધર્મ અને ભક્તિ બંને હશે તો અમે રહીશું, કારણ અમે ધર્મ ભક્તિના પુત્ર છીએ. મહારાજના આ વચનો સૌના અંતરમાં સોંસરા ઉતરી ગયા. ધર્મથી ઇન્દ્રિયોની શુદ્ધિ થાય, ભક્તિથી અંતઃકરણની શુદ્ધિ થાય. શ્રીજી મહારાજે આ રીતે ભક્તિ માતા દ્વારા સ્ત્રી ભક્તોને એકાંતિક ધર્મ સિદ્ધ કરવાના સાધન બતાવ્યા. પછી અન્નકૂટમાંથી વાનગીઓ બ્રહ્મચારીએ મહારાજને પીરસી. તે થાળ મહારાજ જમ્યા. સર્વ સંતો હરિભક્તોની પંક્તિ કરી. મુક્તાનંદ સ્વામીએ સૌને યથા યોગ્ય બેસાડ્યા. પછી પોતે જ સૌને પીરસવા લાગ્યા. તે પછી બ્રહ્માનંદ સ્વામી પણ પંક્તિમાં પીરસવા આવ્યા. પરંતુ તેમના સ્થૂળ શરીરને લીધે તેઓ ઉતાવળથી ફરી શકતા નહીં. તેથી મહારાજે તેમને કહ્યું,
તમારું અંગ જમવાનું છે, પીરસવાનું નથી. નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે સંતો પણ પીરસવા લાગ્યા. શ્રીજી મહારાજનો પ્રસાદ અને સંતો પીરસે, તેથી સૌ હોંશે હોંશે જમવા લાગ્યા. તેમાં વળી મુકુંદ બ્રહ્મચારીએ સૌને ચેતવ્યા હતા કે જોજો સંતો, મહારાજનો પ્રસાદ છે, સૌ પીરસેલું તમામ જમી જજો. શ્રીજી મહારાજના દર્શન કરતાં સૌ આ દિવ્ય પ્રસાદ જમવા લાગ્યા. હરિભક્તોમાં પણ મહારાજ સાક્ષાત પીરસવા પધાર્યા. સુરા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર વગેરેને જલેબી, સાટા, ઘેવર ખૂબ જમાડ્યા. તમામ પરમહંસોને જમાડ્યા પછી શ્રીહરિએ તે સમયે ત્યાં સભા કરવાનું નક્કી કર્યું. તરત જ સૌ સંતો આવી ગયા. પ્રાગજી દવે, જે હરિના ખાસ પુરાણી હતા, તે પણ આવી ગયા. સભા વ્યવસ્થિત ગોઠવાઈ ગઈ એટલે શ્રીહરિ પધાર્યા. પ્રાગજી પુરાણીએ ચાલતી કથામાં શ્રીમદ ભાગવતના પંચમ સ્કંધની કથા શરૂ કરી. શ્રીહરિની દિવ્ય મૂર્તિનું વર્ણન કરતાં, શ્રીહરિને નમસ્કાર કરતાં મંગળાચરણથી તેમણે શરૂઆત કરી. નમામ્યાત્માત્માનમ તમહમિહ નારાયણ મુનિમ. મારા આત્માના પણ આત્મા એવા હે નારાયણ મુનિ, આપને હું નમસ્કાર કરું છું. તે પછી તેમણે ભાગવતની કથા શરૂ કરી. કથાની સમાપ્તિ પછી પ્રેમાનંદ મુનિ આદિ પરમહંસોએ કીર્તન ભક્તિ કરી. શ્રીહરિ પ્રાગજી પુરાણીની કથાથી અને પ્રેમ સખી પ્રેમાનંદની કીર્તન ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. પ્રાગજી પુરાણીને તો તેમણે વસ્ત્રો, અલંકારો તથા ધન વગેરે આપ્યા. ઉપરાંત બહુમૂલ્યવાળો મોટા મોટા કાઠી દરબારોમાં શોભે એવો પોતાનો રોજો ઘોડો પણ ભેટ આપી દીધો. કાઠી દરબારોમાં આથી સળવળાટ શરૂ થઈ ગયો. એટલામાં ત્યાં એક નવીન ભક્ત આવ્યા. તેણે ગોઠણ સુધી લાંબુ અંગરખું પહેર્યું હતું. માથે ગુજરાતી પાઘડી મૂકી હતી. કપાળમાં ત્રિપુંડ્ર અને ગળામાં રુદ્રાક્ષની માળા હતી. સભા જોઈને વિદ્વાન સ્થિર થઈ ગયો. શ્રીહરિએ તે પંડિતને આવકાર્યા. સભાએ માર્ગ કરી દીધો. વિદ્વાન વિપ્ર શ્રીહરિ સન્મુખ પહોંચ્યા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ તેણે કરી દીધા. તરત જ તેના મુખમાંથી સ્તુતિના શબ્દો સરી પડ્યા. હરે રૂપમ નિત્યમ મમ મનસી સમ્યક સ્ફુરતુ તે. શ્રીહરિએ તેમના મસ્તક ઉપર પોતાનો અભય હાથ મૂક્યો. પછી પૂછ્યું, વિપ્રવર્ય, આપ ક્યાંથી આવો છો? આપનું શુભ નામ શું છે? આપણો તો આ પ્રથમ પરિચય છે, તો પણ તમારા અંતરમાં આ ભાવ કેવી રીતે ઉત્પન્ન થયો? વિપ્રની આંખમાંથી હર્ષાશ્રુ ચાલવા લાગ્યા. તેમણે હાથ જોડીને કહ્યું, પ્રભુ, હું ગુજરાતમાં ભરૂચ પાસે આમોદ ગામનો વતની છું. જ્ઞાતિએ દ્વિજ છું. નામ દીનાનાથ ભટ્ટ છે. સૌરાષ્ટ્રમાં ભગવાન પ્રગટ્યા છે તેવી વાત સાંભળી હું અહીં આવવા નીકળ્યો. રસ્તામાં વિચાર્યું કે એ થયેલા ભગવાનની કસોટી કરવી, અનેક પ્રશ્નો પૂછી તેમને ગૂંચવવા. જો ભગવાન હશે તો મારા પ્રશ્નોના ઉત્તર દેશે, નહીં તો તેમનું પોકળ બહાર પડશે. તેમણે એટલું કહ્યું એટલે શ્રીહરિએ તરત પૂછ્યું, તો પછી પ્રશ્નો કેમ ન પૂછ્યા? શું કહું પ્રભુ, આપની આ દિવ્ય મૂર્તિના દર્શન કરતાં જ મારા તમામ પ્રશ્નો અંતરમાં જ શમી ગયા. આપ નારાયણ સ્વરૂપે મને દેખાયા, એટલે હવે આ દર્શન હંમેશા પ્રત્યક્ષ જ રહે તેવું માંગુ છું. દીનાનાથ ભટ્ટે દીનતાપૂર્વક સ્તુતિ કરતાં કહ્યું. ભૂગોળ ખગોળ સંબંધી મહારાજ પત્ર લખાવે છે. તે દિવસે સાંજે મહારાજ ભક્તિબાગમાં પધાર્યા. અહીં થોડું ફર્યા પછી હરમાના વૃક્ષ નીચે બિરાજ્યા. મહારાજે લહિયા સાધુને કહ્યું, આપણે એક પત્ર સમગ્ર હરિભક્તો ઉપર લખવો છે, જેમાં ભૂદ્વીપખંડ, યુગ પરિમાણ, પ્રલય વર્ણન વગેરે લખવું છે, જેથી મુમુક્ષુઓ અન્ય લૌકિક પ્રવૃત્તિમાંથી આસક્તિ છોડી પોતાના મોક્ષનું કામ સિદ્ધ કરી શકે. લહિયા સાધુ લેખન કાર્યનો તમામ સાજ પોતાની સાથે જ રાખતા. મહારાજ ક્યારે શું બોલે, કહે તે તેઓ તરત જ લખી લેતા. તેથી આ પ્રસંગે પણ તેમણે કલમ અને કાગળ કાઢ્યા અને મહારાજે પત્ર લખાવવાની શરૂઆત કરી. આ પત્ર આષાઢી સંવત 1863ના કાર્તિકી સુદ પડવાથી લખવાની શરૂઆત કરી અને પ્રબોધિની એકાદશીએ તે પત્ર મહારાજે સંપૂર્ણ લખાવી લીધો. પ્રબોધિનીના ઉત્સવ ઉપર દેશો દેશથી હરિભક્તો આવ્યા હતા. સંતો પણ પોતપોતાના મંડળ સાથે આ સમૈયા ઉપર મહારાજના દર્શન માટે આવ્યા હતા.
તેમને સૌને આ પ્રસંગે મહારાજે લખાવેલા પત્રનું વિસ્તારપૂર્વક રહસ્ય સમજાવ્યું. મનુષ્ય દેહ દુર્લભ છે, તેમાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો સંબંધ થવો તે પણ અતિ દુર્લભ છે. તેથી લૌકિક અનેક વિટંબણા સહન કરીને પણ આ સત્સંગ દ્રઢતાપૂર્વક કરી લેવો અને સૌને આ દુર્લભ સત્સંગની વાત કરવી. મહારાજની વાતનું રહસ્ય સૌ સંતો સમજી ગયા. સંતો શૂરવીર હતા, દેહના કષ્ટને ગણે તેવા ન હતા. તેમના અંતરમાં મહારાજને પ્રસન્ન કરી લેવાની એકમાત્ર તમન્ના હતી. તેમણે શું કષ્ટ સહન કર્યા હતા તે તો મહારાજ જાણતા હતા. ધર્મજનોની દ્વેષી બાવાઓ આ જીવન મુક્તાના પંથનો, તેના સાધુઓનો નાશ કરી તેમનું નામ નિશાન મિટાવી દેવા માંગતા હતા. સંતો સામે અત્યાચારો કરતા હતા, પરંતુ સંતોની તિતિક્ષા અપાર હતી. તેમનું બખ્તર વજ્ર જેવું હતું. મહારાજને સંતોના આ કવચની, તેમની સહનશીલતાની, ધીરજની હજુ વધુ કસોટી કરવી હતી. અસુરોનો વિનાશ તેમની ક્ષમામાં છે. તેમની સહનશીલતા, ધીરજ વગેરે ગુણો ભવિષ્યના સાધુઓને દ્રષ્ટાંતરૂપ બને. ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોની કઠિનાઈ તેમને સમજાય. એ હેતુથી મહારાજ આવા આસુરી પરિબળને પાંગરવાનો અવકાશ આપતા હતા. પ્રબોધિનીના ઉત્સવ પછી વસંતના ઉત્સવ સુધી ગઢપુરમાં રહેવાનું મહારાજે નક્કી કર્યું. દાદા ખાચરના બીડનું મહાત્મ્ય. શ્રીજી મહારાજ થોડા સંતો પાર્ષદો સાથે એબલ ખાચરના આગ્રહથી તેમના બીડમાં પધાર્યા. અહીં મહારાજ બિરાજ્યા. આજુબાજુ સંતો હરિભક્તો બેસી ગયા. તે વખતે દાદા ખાચર એબલ ખાચરની બાજુમાં બેઠા હતા. એબલ બાપુએ મહારાજને કહ્યું, મહારાજ, આ દાદાનું બીડ. આજે આપ અહીં પધાર્યા અને આ બીડ પાવન થઈ ગયું. બાકી અહીં તો અમારા કાઠીઓના ડાયરા જામતા, કસુંબા ઘોળાતા, અમારા ધંધાનો માલ અહીં વહેંચાતો અને એવા કંઈક કાળા કામો અહીં થતા જે આપને કહી શકાય તેમ નથી. આ બીડમાં જ અમારા ડાયરાના કાઠીઓએ મને આપના વિરુદ્ધ ભરમાવ્યો હતો. એબલ ખાચર બોલતા હતા. તેમને અટકાવીને મહારાજે તેમને પૂછ્યું, આ તમારા બીડની હદ કેટલી ગણાય? એબલ ખાચર તરત જ આજુબાજુ નજર નાખીને બોલ્યા, મહારાજ, દક્ષિણાદી કોરે ઘેલા નદીનો કાંઠો ને ઉત્તરાદી કોરે ઉગામેડીનો રસ્તો ને ઉગમણી કોરે અડતાળા ગામનો સીમાડો તથા જીવા ખાચરની પાટીનો સીમાડો, આથમણી કોરે ભક્તિબાગની વાડ તથા આથમણું ખડકું જે ઘેલાને મળ્યું તે, આ ચાર દિશાઓમાં આ બીડ ફેલાયેલું છે. મહારાજ આ સાંભળી બહુ જ રાજી થયા. તેમણે કહ્યું, બાપુ, આ બીડની પુણ્યભૂમિનો મહિમા તમે જાણતા નથી. પૃથ્વી માત્રનું આ ભૂમિ મસ્તક છે ને વૈરાટાદિક મોટા ઈશ્વરોને ઠરવાનું અને નિવૃત્તિ લેવાનું તેમજ મહાસિદ્ધોને રહેવાનું આ સ્થાન છે. અનંત મુક્તો પણ આ ભૂમિની રજ ઈચ્છે છે. અમે અહીં આવ્યા છીએ અને હજી ઘણીવાર આવીશું. તેથી આ ભૂમિનો મહિમા વિશેષ વધશે. મહારાજના શ્રીમુખે પોતાના બીડનો આવો મહિમા સાંભળી એબલ બાપુ રાજી થયા. તેમણે હાથ જોડી કહ્યું, મહારાજ, અમે ઝાઝું સમજીએ નહીં, પણ આપ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત અહીં પધાર્યા એ જ અમારે મન તો મોટું મહાત્મ્ય. મહારાજ તેમની સમજણ જોઈ રાજી થયા. પછી મહારાજે કહ્યું, અહીં તો ઉત્સવ કરવા જેવું છે. એમ કહીને મહારાજ ઉઠ્યા. પછી ઘોડી ઉપર બેસી આખા બીડમાં ફર્યા અને જમવા ટાણે દરબારમાં પધાર્યા. ગઢપુરમાં વસંતોત્સવ. શ્રીજી મહારાજે વસંત પંચમી ઉત્સવ ગઢપુરમાં કર્યો. આ પ્રસંગે સંતો હરિભક્તો આવ્યા. મહારાજના દર્શન કરી સૌ તૃપ્ત થઈ ગયા. સંતોને વાતો કરી સમાગમનું સુખ આપ્યું. વાતોથી કલેવર ઘડાય, સમાગમથી ગુણ આવે, એ સાધનો ઉપર મહારાજે ખાસ ભાર મૂક્યો હતો.